મુજબ જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું, ખેડૂતોના જીવ અદ્ધર। 28મી જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટો છવાયો કમોસમી વરસાદ ખાબકી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી કમઠાણ સર્જાઈ શકે છે। ત્યારે મહેસાણા, વિસનગર સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો, જેથી રોડ ભીના થયા હતા અને પાક પર પાણી વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। આ બાજુ રાજકોટ જિલ્લામાં ભર શિયાળે વાતાવરણ પલટાયું। કડકડતી ઠંડી પડી રહી હતી ત્યારે જેતપુર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। એકાએક વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું, જેથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ધાણા, જીરું જેવા પાકોને માવઠાથી થઈ શકે છે નુકસાન। તો બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પણ બદલાયું હતું। વાદળછાયા વાતાવરણની સાથે ઠંડાગાર પવન ફૂંકાતા લોકોને શીતલહેરનો અહેસાસ થયો હતો। કાતિલ પવનના સુસવાટાથી લોકો થરથર ધ્રુજી ઉઠ્યા। જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી। બીજી તરફ ખેતી પાકો પર પણ આ વાદળછાયા વાતાવરણની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા। ચાલુ વર્ષે અંદાજે 2.66 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં જીરું, ચણા, ઘઉં, વરિયાળી, ધાણા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ જીરુનું અંદાજે 68,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી કાળી મજૂરી કરી જીરુનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગરમીનું પ્રમાણ વધતા તેમજ વાદળછાયા વાતાવરણને કારણે જીરુમાં ગેરુ, ભૂકીશારા અને કાળી ચરમી સહિતના રોગ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં એએમટીએસે ફરી એકવાર કહેર મચાવ્યો છે। 3 વાહનોને લીધા અડફેટે। પૂરપાટ માતેલા સાંજની માફક લાલ આતંક સમાન આવી એએમટીએસ બસ અને 2 થી 3 વાહનોને લઈ લીધા ઝપેટમાં। રોડ પર મચી ગઈ અફરાતફરી। રોડ પર કહેરના દ્રશ્યો અમદાવાદ શહેરના। અહીં ફરી એકવાર મોત બનીને ફરતી એએમટીએસે કહેર વર્તાવ્યો। અમદાવાદના ગોતા વિસ્તારમાં એએમટીએસ બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો। પૂરપાટ ઝડપે આવી રહેલી એએમટીએસ બસે એક સ્કૂલ વાન, ટેમ્પો અને રિક્ષા એમ 3 વાહનોને અડફેટે લીધા। આ અકસ્માતમાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટની સામે 3 રસ્તા નજીક એટલી પૂરપાટ બસ આવી કે સ્કૂલ વાન સહિત 3 વાહનનો બુકડો બોલી ગયો। એક ગ્રે કલરની 4 વ્હીલર નીકળી હોવાથી સ્કૂલ વાન ચાલક પર રોડ પર ઊભો હતો અને ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો, જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી। આ દરમિયાન અચાનક જ બસ આવી હતી અને સૌથી પહેલા સ્કૂલ વાનને ટક્કર મારતા ટેમ્પો સહિત 3 વાહનો જોરદાર ટકરાયા। બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી। બસની ટક્કર વાગે એની 10 સેકન્ડ પહેલા જ એક્ટિવા ચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે થઈને બચી ગયો હતો। એક કાર ચાલક પણ થોડી ક્ષણ માટે બચી ગયો। અકસ્માત થતાં જ લોકોના ટોળે એકત્રિત થઈ ગયા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ચાર્ટર્ડ સ્પીડ બસ ઓપરેટરની બસ હોવાનું સામે આવ્યું। ડ્રાઈવરને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો અને બસ ઓપરેટરને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। નડિયાદની સ્પોર્ટ્સ હોસ્ટેલના રૂમમાં અધિકારી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ। વિદ્યાર્થીનો ગંભીર આક્ષેપ, સાહેબ દારૂ પીને માર માર્યો। ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બોયઝ હોસ્ટેલ વિવાદનું કેન્દ્ર બની છે। હોસ્ટેલના રૂમમાં અધિકારી અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। વાયરલ વિડીયોમાં હોસ્ટેલની રૂમમાં અંધાધૂંધ અને સામાન વેરવિખેર થયેલો સ્પષ્ટ જોઈ શકાય છે, જે ઘટનાની ગંભીરતા સાબિત કરે છે। આ ઘર્ષણ અંગે એથ્લેટિક્સ વિભાગે વાયરલ વિડીયો કરીને ખુલાસો કરતા કહ્યું કે ઘટનાની રાત્રે જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવથૈયા અને અન્ય કોચ ફૂલ દારૂ પીધેલી હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓએ માત્ર ચેકિંગ જ નહોતું કર્યું, પણ તેને ગંભીર રીતે માર માર્યો હતો અને મેન્ટલી ટોર્ચર કર્યો હતો। વિદ્યાર્થીએ વિડીયોમાં એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે અધિકારીએ ભૂતકાળમાં ડીવાયએસપી સરિતા ગાયકવાડ અને કોચ અજીમોન સર સાથે પણ આવા જ વર્તન અને ષડયંત્ર કરીને તેમને પરેશાન કર્યા હતા। વિડીયોમાં દેખાતા દ્રશ્યો અને આક્ષેપો અંગે અધિકારી મનસુખ તાવથૈયાએ પોતાનો બચાવ કર્યો। અધિકારીએ દાવો કર્યો છે કે આ માત્ર ગેરસમજ હતી અને વિદ્યાર્થી સાથે સમાધાન થઈ ગયું છે। વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 ટીમ વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને ત્યારબાદ થઈ ગઈ બાકાચીકી। ક્રિકેટના મેદાનમાં 2 ટીમ બેટ બોલ લઈને તો ઉતરી, પરંતુ જંગ ખેલાયો ઢીકા પાટુના મારથી। થઈ છૂટા હાથની મારામારી। ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 ટીમના ખેલાડીઓ વચ્ચે એવી બાકાચીકી બોલી ગઈ કે થોડીવાર માટે ક્રિકેટનું મેદાન જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું, એ પણ વ્હાઇટ બોલ આપવા જેવી સામાન્ય બાબતે। વાત છે વડોદરાની, જ્યાંના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં એબીવીપીના ક્રિકેટ મેચનું આયોજન કરાયું। બંને ટીમ શાંતિથી મેચ રમી રહી હતી, ત્યારે વ્હાઇટ બોલ આપવા બાબતે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બવાલ થઈ। ઉગ્ર બોલાચાલી છેક હિંસા સુધી પહોંચી ગઈ। વિદ્યાર્થીઓના 2 જૂથો સામસામે આવી ગયા। વિવાદ એટલો બધો હતો કે શિસ્તના પાઠ ભણાવતી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। પાટણના સતલપુરમાં પોલીસે જ ખુલ્લેઆમ દારૂ ગટગટાવ્યો। 3 કર્મી દેશી દારૂની પોટલી પીતા દેખાયા।
સામાન્ય રીતે દારૂડિયાઓને પોલીસ પકડે, પરંતુ પાટણના સાતલપુરમાં ઊંધું થઈ ગયું, જ્યાં લોકોએ પોલીસને રંગે હાથ દારૂ પીતા પકડી લીધા. ગુજરાતના દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પાટણ જિલ્લા પોલીસ ખુલ્લેઆમ દારૂની બોટલો ગટગટાવી રહી છે, અને એ પણ પોલીસના યુનિફોર્મમાં. સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કોન્સ્ટેબલ પોલીસ યુનિફોર્મમાં જ દેશી દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ ડર વગર પોલીસ કર્મીઓ વરાણા મેળાના બંદોબસ્ત દરમિયાન હારીજ વિસ્તારમાં એકત્ર થઈને દેશી દારૂની મિજબાની માણી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે પ્રસરતા જ પાટણ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ. ગણવેશની ગરિમા લજવા બદલ 3 કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી અને સસ્પેન્શનની લટકતી તલવાર છે. રાજકોટમાં ચાલતી કારમાં કોબરાની જેમ ડોકા બહાર કાઢીને યુવાનોએ કર્યો સ્ટન્ટ. ચાલતી કારમાં જાણે કે કોબરા સાપે ફેણ જડાવી હોય એમ સ્ટન્ટ બાજોએ ડોકા બહાર કાઢ્યા, તો એકે શ્વાનની માફક ઘોડા બહાર કાઢ્યા. ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર જોખમી સ્ટન્ટ કર્યા. દ્રશ્યો રાજકોટ ચોટીલા હાઈવેના હોવાનો દાવો છે, જેમાં જોઈ શકાય છે કે 2 યુવકો ચાલતી કારની બારીમાંથી બહાર નીકળીને સીન સપાટા કરી રહ્યા છે. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે આ કાફલો કોઈ લગ્ન પ્રસંગ સાથે જોડાયેલો હોઈ શકે છે. કાગળના ટુકડા અને નકલી નોટો પણ ઉડાવાઈ રહી છે. આડેધડ વાહનો ચલાવીને નેશનલ હાઈવે પર ટ્રાફિક ઊભા કરવાના પ્રયાસ થવાનો પણ દાવો છે. કુવાડવા નજીક થયેલા સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. યોગ્ય તપાસ કરીને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. જામનગરમાં પ્રેમ લગ્ન મામલે શાળાએ જ બહેન સામે જીજાજીને ધોળા દિવસે હત્યા કરી. ઘરમાં લોહીના ખાબોચિયા વચ્ચે પત્નીનું આક્રંદ. જામનગરમાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા મોત મળી. થોડા મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની તેના જ શાળાએ થોડા દિવસે છરીના ઘા મારી હત્યા નિપજાવી. નિલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો. જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના 5મા માળે રહેતા નિલય કુંડાલિયા નામના યુવાને 8 મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહીં પડતા પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા. બહેનની સામે જ સગા શાળાએ જીજાજી નિલય કુંડલિયા પર છરીથી ઉપરા છાપરી હુમલા કરતા યુવાન લોહી લુહાણ થઈ ઢળી પડ્યો. આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ ભારે બૂમાબૂમ કરી મૂકી અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા, છતાં તેમાં પોતે સંપૂર્ણપણે લોહીથી ખરડાઈ ગયેલા પોતાના પતિને જોયા. બૂમાબૂમ થતા પાડોશીઓ એકત્રિત થઈ ગયા અને સૌપ્રથમ આ બનાવ અંગે 108ની ટીમને જાણ કરાઈ. લોહી નીતરતી હાલતમાં યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો અને બનાવ હત્યામાં પલટાયો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા, તેમજ સિટી એ ડિવિઝનના પીઆઈ N.A. ચાવડા અને તેઓનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. વઢવાણના સાંકળી ગામે યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો. માનસિક ત્રાસ ગુજારી માર માર્યો હોવાનો આક્ષેપ. વઢવાણ તાલુકાના સાંકળી ગામના યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. મૃતક યુવકના ભાઈએ ગામના ઉપસરપંચ સહિતના શખ્સો સામે માનસિક ત્રાસ ગુજારી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો. યુવકને ઘરેથી ફોન કરી બહાર બોલાવી માર મારી માફી માંગતો વિડીયો બનાવ્યા બાદ ધમકી આપતા ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ કર્યો. વઢવાણ પોલીસ મથકે આ અંગે જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. ગામના ઉપસરપંચની દાદાગીરી અને માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી લેતા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. બોડેલીમાં બાળકો પાસે કરાવાય મજૂરી. વસંત પંચમીના પવિત્ર દિવસે માં સરસ્વતીજીની આરાધના કરવાની બદલે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી. બાળકો ભગવાનની પ્રાર્થના કરતા નજરે પડવા જોઈએ તેની બદલે હાથમાં સાવરણો અને કચરા પેટી લઈને ગ્રાઉન્ડની સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટના બની બોડેલીના ઓરવાડા ગામે, જેની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાની બદલે શાળાના શિક્ષકોએ આખી શાળાની સફાઈ કરાવી. સ્કૂલ કમ્પાઉન્ડમાં નાના ઝાડને કપાવી સાફ સફાઈ કરવામાં આવી, તો વિદ્યાર્થીઓના હાથમાં સાવરણો પકડાવી દેવાયો અને વિદ્યાર્થીઓના હાથમાં કચરા પેટી કચરો ભરીને બાળકો શાળાની બહાર ફેંકવા જતા પણ નજરે પડ્યા. સ્કૂલમાં આવેલ પાણીની પરબ પણ બાળકો પાસે સફાઈ કરાવડાવી. નવાઈની વાત તો એ છે કે શિક્ષકોએ માથે ઉભા રહીને બાળકો પાસે સફાઈ કરાવી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દે કોંગ્રેસનો વિરોધ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી ટેન્ડરને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. NSUI અને સુરત યુથ કોંગ્રેસ દ્વારા ટેન્ડરમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નિયમ મુજબ યુનિવર્સિટીમાં 76 સિક્યુરિટી ગાર્ડ, 3 સુપરવાઇઝર અને 3 ગનમેન ફરજ પર હોવા જોઈએ, પરંતુ હાલની એજન્સી પાસે જરૂરી સંખ્યાના 50% ગાર્ડ પણ હાજર ન હોવાથી માહિતી સામે આવી છે. ગર્લ્સ હોસ્ટેલ જેવી સંવેદનશીલ જગ્યા પર છેલ્લા 4 દિવસથી સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળતા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઊંઝા નાગરિક સહકારી બેંકમાં ચેરમેન પદે દશરથભાઈ પટેલની બિનહરીફ વરણી. ઊંઝા શહેરની પ્રતિષ્ઠિત અને સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા આજે સંપન્ન થઈ. બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની વરણીમાં સહકાર અને એકતાના દર્શન થયા.
જેમાં તમામ હોદ્દાઓની બિનહરીફ વરણી કરવામાં આવી. બેંકના શાસનધુરા સંભાળવા માટે મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યા, જેમાં બેંકના ચેરમેન તરીકે જાણીતા અગ્રણી દશરથભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે યુવા અગ્રણી આશીષ પટેલની પસંદગી કરવામાં આવી. આ ઉપરાંત બેંકના વહીવટી કાર્યોને વેગ આપવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિષ્ણુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. વરણી થતા બેંકના સભાસદો અને ઠેકેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવા નિમાયેલા હોદ્દેદારોએ બેંકના હિતમાં અને ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાની નેમ વ્યક્ત કરી હતી. વરણી બાદ તમામ હોદ્દેદારોને વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભાજપની કમલમ ખાતે વીબી રામજી બિલ અંગે કાર્યશાળા યોજાઈ. ગાંધીનગર કમલમ ખાતે વીબી રામજી બિલ અંગે ભાજપની યોજાઈ કાર્યશાળા. આ કાર્યશાળામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મનરેગાના અપગ્રેડેડ વર્ઝન વીબી રામજી બિલ અંગે કાર્યકરોને માહિતગાર કરવાનો અને તેને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનો છે. ગ્રાઉન્ડ પર બિલ લઈ જવા કાર્યકરોને ટાસ્ક આપશે. બિલમાં થયેલા સુધારા અંગે કાર્યકરો કરશે માહિતગાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ફરી એકવાર ભાજપ જશે ગ્રાઉન્ડ પર. 18,000 ગામના ખેડૂતોને આ યોજનાના ફાયદા શું છે તે સમજાવાશે. આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે વિવિધ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. બેઠકમાં જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 26મી જાન્યુઆરીએ પહેલા અમદાવાદની 15થી વધુ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. 26મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદની 15થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેથી સ્કૂલોમાં હડકંપ મચી ગયો હતો. સ્કૂલ સંચાલકો અને પોલીસ એક્શનમાં આવી હતી. બાળકોને વહેલા ઘરે મોકલી દેવાયા હતા. આ વાતની જાણ થતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી. 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું. 17 ડિસેમ્બર 2025 અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી 2026 ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા. બોપલની ડીપીએસ, સંત કબીર, વિદ્યાનગર સ્કૂલ, આર્મી પબ્લિક સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, શેઠ સીએન વિદ્યાલય સહિતની સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા હતા. શાળાને મેલ મળતા જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. બાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. પોલીસે શાળાએ પહોંચી ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી. જોકે તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી, જેથી શાળા સંચાલકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત પોલીસ પણ એલર્ટ બની, જેના ભાગરૂપે કંટ્રોલ રૂમમાં વિશિષ્ટ ટીમો બનાવી સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી. સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોનું ડેટાબેઝ તૈયાર કરી શંકાસ્પદ ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી. જ્યારે હોટલોમાં પથિક સોફ્ટવેરની મદદથી તમામ એન્ટ્રી એક્ઝિટ પર નજર રખાઈ રહી છે. ઉપરાંત રેલવે સ્ટેશન અને સુરત એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટના યુવાન સાથે લગ્ન કરી પાકિસ્તાન ગયેલી યુવતી 3 વર્ષથી કરાચીમાં ફસાઈ. मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए. मेरे बच्चे मेरे बगैर आएंगे, सपने मेरी बच्ची मेरी बेटी, उसकी खाना के घर पर है. માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ કરો, કેમ કે રાજકોટના યુવાન સાથે લગ્ન કરેલી યુવતી હાલ પાકિસ્તાનના કરાચીમાં ફસાઈ ગઈ છે. રાજકોટમાં રહેતા અને એસીના કામધંધા સાથે જોડાયેલા પરવેઝ શેખના નિકાહ 10 વર્ષ પહેલા મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી રેહાના સાથે થયા. એ બાદ રેહાના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી. પરવેઝ અને રેહાનાને 2 સંતાનો છે. 2022માં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછા પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં પાકિસ્તાન ગઈ. એ સમયે તેની સાથે તેના પતિ અને બંને બાળકો પણ પાકિસ્તાન ગયા. પાકિસ્તાન પહોંચ્યા બાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા શરૂ કરી આવી હતી. જે તે સમયે તેના પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ 2.5 મહિના સુધી રોકાયા. જોકે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી. બીજી તરફ ભારતીય નાગરિક એવા રેહાનાના પતિ અને 2 બાળકોના વિઝા પણ પૂર્ણ થવા આવ્યા. એટલે પતિ પરવેઝ શેખ તેના બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયા. પણ કમનસીબે 2 નાના ભૂલકાની માતા રેહાના વિઝા રિન્યુ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ રહી ગઈ. આ વાતને 3 વર્ષ થઈ ગયા છે, છતાં પાકિસ્તાનથી તે ભારત આવી શકી નથી. જેથી હવે રેહાનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે. બાળકો પણ માતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે સિંગતેલના ભાવમાં ભડકો. નવા વર્ષના પ્રારંભ સાથે ફરી એકવાર સિંગતેલના ભાવમાં જબરો ભડકો થયો છે. મગફળીની બમ્પર આવકો હોવા છતાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ખેલ શરૂ થઈ ગયો છે. તેલિયા રાજાઓ ફરી સિંગતેલમાં સટ્ટો શરૂ કરતા એક જ દિવસમાં 15 લીટર સિંગતેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં ડબ્બે 200 રૂપિયાનો વધારો થયો. હાલ 15 લીટર સિંગતેલ ડબ્બાનો ભાવ 2785 રૂપિયા પહોંચી ગયો. તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. બીજી તરફ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ
માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી છે. સારી મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે ભાવ વધ્યા છે. એક મહિનામાં મગફળીના ભાવમાં મણે 150 રૂપિયાથી લઈને 200નો વધારો થયો છે. સારી મગફળીના મણના ભાવ 1250 હતા, હાલમાં 1450 થયા. પિલાણયુક્ત મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે સતત મગફળી અને સિંગતેલના ભાવ વધી રહ્યા છે. ભૂલું પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા અફરાતફરી. અત્યાર સુધી રસ્તા પર મગર, શ્વાન અને દીપડાનો આતંક હતો, પરંતુ પહેલીવાર વડોદરાના રોડ પર શિયાળ ભૂલું પડી ગયું છે. પછી થઈ જોવા જેવી. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા અભિલાષા 4 રસ્તાના રહેણાંક વિસ્તાર ઇન્દ્રપુરી રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં શિયાળ ભટકતું ભૂલું પડી ગયું. આ અંગેની જાણ થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો. પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ ગયેલા શિયાળ અંગેની જાણ થતાં જ તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી. અધિકારીઓ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. લોકો અને ટ્રાફિકને જોઈને ગભરાયેલું શિયાળ બાજુના એક દરવાજા પાસે બેસી ગયું. જોકે વન વિભાગના કર્મીઓએ આ જંગલી પ્રાણીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવી રીતે પકડવાનું આયોજન કર્યું, પરંતુ વન વિભાગની ટીમ દરવાજા પાસેથી પકડવા જાય ત્યાં વનકર્મીઓ ચકમો આપી શિયાળ રોડ પર ભાગી ગયું. એક ટેમ્પો નીચે છુપાઈ ગયો, જેથી શિયાળને પકડવા માટે વનકર્મીએ રોડ પર દોડધામ કરવી પડી. થોડીવાર માટે તો ધમાચકડી મચી ગઈ. મહામહેનતે શિયાળ કાબૂમાં આવ્યું અને પકડવામાં સફળતા મળી. શિયાળનું રેસ્ક્યુ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે રાત્રિના અંધકારમાં ભૂલું પડેલું શિયાળ કેનાલ રસ્તેથી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયું હોવાની શક્યતા છે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટના જેતપુર, ધોરાજી, ગોંડલ સહિતના પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વહેલી સવારે રોડ પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી, જેથી વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર અટકાયો હતો. તલ, કપાસ, સોયાબીન, જીરું જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. અમરેલી કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીનો વિરોધ કરાયો. મતાધિકાર છીનવવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવ્યો. કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત રામધૂન બોલાવી. કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યો. અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારમાં અનેક પ્રશ્નો રજૂ કર્યા. બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ કોન્ટ્રાક્ટરો અને અધિકારી પર પ્રહાર કર્યા. કહ્યું, કોન્ટ્રાક્ટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ વર્ષો સુધી નોટિસ રમ્યા કરે છે. દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે શરમજનક કૃત્ય કરાયું. નહેરુ ચોકડી પર લગાવેલી સરદાર પટેલની પ્રતિમા પર અસામાજિક તત્વોએ રાતના સમયે પહેરાવી ગુલાબી ટોપી. અંધારાનો લાભ લઈને પ્રતિમા પર ટોપી પહેરાવીને કર્યું વિકૃત માનસિકતાનું પ્રદર્શન. અમરેલી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થરો અને ફેન્સિંગનો પોલ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો. ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે સામાન્ય અવાજ સંભળાતા ટ્રેનના પાયલટે સમય સૂચકતા દાખવી ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દોડી આવી હતી. વડોદરામાં લગ્ન પ્રસંગમાં દુર્ઘટના બની. ઇટવાડ ગામે મકાનનો પતરાનો શેડ ધરાશાયી થતા છાપરા પરથી 10થી વધુ મહિલાઓ નીચે પટકાઈ. છાપરા પર ચડી મહિલાઓ લૂંટની વડી બનાવતી હતી. તે સમયે દુર્ઘટના ઘટી. છાપરા પરથી પડતા તમામ 10 મહિલાઓને પહોંચી ઈજા. વડોદરા જિલ્લાના કરજણમાં ક્રૂરતાની હદ પાર કરતી ઘટના સામે આવી. ચોરભુજ ગામે રાત્રિ દરમિયાન નિર્દયતાપૂર્વક મગરને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને બાદમાં તળાવમાં ફેંકી દેવાયો. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગંભીર અકસ્માત થયો. બાઇક ચાલકે મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટન્ટ કરતા કાબુ ગુમાવ્યો. પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રાજકોટમાં સોની પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો. ફ્લેટના લોનના હપ્તા ચડી જતા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ. રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં ઘટના બનતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા. 7 લાખની લોન ચડી જતા ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી. વડોદરા પોલીસ મથકમાં આરોપીએ આપઘાત કર્યો. સાવલીના ભાદરવા પોલીસ મથકની જેલમાં આરોપીએ ગળે ફાંસો ખાધો. થોડા દિવસ પહેલા જ આરોપીની ધરપકડ કરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડ્યો હતો. સુરતમાં લોકરક્ષક લાંચ લેતો ઝડપાયો. વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને વચેટિયા રોનક ત્રિવેદીની કરી ધરપકડ. મસાજ પાર્લરના ધંધામાં હેરાનગતિ ન કરવા માંગી હતી લાંચ. 25,000ની લાંચ લેતા આરોપીઓ રંગે હાથે પકડાયા. મોરબીના હળવદમાં ક્વાર્ટરની છત પર ગૌમાંસ રાખીને રાંધવા મામલે તપાસ હાથ ધરી છે. આ અંગેની સ્થાનિકો માહિતી મળતા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરી તમામ નમૂનાઓ એફએસએલમાં મોકલી આપ્યા. હાલ પોલીસે 8 ઇસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથના ઉનામાં દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ. સનખડા ગામમાં એસએમસીની ટીમ દરોડા પાડી દેશી દારૂ ભરેલા કેરબા ગોળના ડબ્બા ઝડપી પાડ્યા. 35 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. વલસાડના સરોણ ગામ નજીકથી હેરોઇન ઝડપાયું. હાઈવે પર દુકાનમાંથી હેરોઇન મળી આવ્યું. રેડ દરમિયાન એક આરોપીને હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો. સુરતને બાનમાં લેતા શ્વાન. દરરોજ 100 લોકોને બચકા ભરતા શ્વાન.
સુરતીઓ ઘરની બહાર નીકળો તો લાકડીઓ લઈને નીકળજો, કેમ કે સુરતને શ્વાનોએ બાનમાં લીધું છે. સુરતમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોને તુરંત શ્વાન શિકાર બનાવી લે છે. શ્વાન હુમલાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતમાં દરરોજ 100 થી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર રમતા બાળકો અને મોર્નિંગ વોક માટે નીકળતા વૃદ્ધો પણ શ્વાન હુમલાના શિકાર થઈ રહ્યા છે, જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. માવઠાની ઘાત વચ્ચે મેંદરડા પંથકમાં પાકમાં રોગચાળો ફેલાતા ખેડૂતો ચિંતામાં. મેંદરડા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાક પર પણ આફતના વાદળો ઘેરાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત દિવસ એક કરનાર ખેડૂતોના હાથમાં હવે માત્ર રાખ જ આવે તેવી સ્થિતિ સર્જાય છે. ચોમાસામાં અતિશય વરસાદે સોયાબીન અને મગફળીનો પાક છીનવી લીધો. ખેડૂતોને આશા હતી કે રવિ સિઝનમાં વળતર મળશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ઘઉં, ચણા, ધાણા અને ડુંગળી જેવા પાકોમાં બે પાણ પાયા બાદ અચાનક ભેદી રોગચાળો ફાટી નીકળ્યો. લાખો રૂપિયાની દવાઓ છાંટવા છતાં પાક સુકાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે. ત્યારે મેંદરડાના ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે કૃષિ નિષ્ણાંતોની ટીમ મેદાનમાં ઉતારે, રોગનું સચોટ નિદાન કરી ખેડૂતોને રાહત દરે અથવા સબસિડી સાથે દવાઓ પૂરી પાડવામાં આવે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ધરતીપુત્ર દેવાના ડુંગર નીચે દબાઈ જશે. ધ્રોલના ભેંસદળના લોકો ગટરનું દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર. ભૂગર ગટર અને પાણી લાઈન જોડતા બરાબર પાણી ભૂગર ગટરનું પાણી પીએ છે. હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે અને કઈ ધ્યાન તો દેતા નથી. કઈ એટલે કઈ આ થઈ જશે પછી આટલું કેટલો ટાઈમ હલાવવાનો. જામનગર જિલ્લાના ધ્રોલ ભેંસદળ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા ગંભીર બની છે. ગામમાં પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભનું ગંદુ પાણી ભળી ગયું છે, જેથી ભેંસદળ ગામે લોકો ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે. પ્રદૂષિત પાણી પીવાને કારણે ગામમાં તાવ, શરદી, ઉધરસ સહિત વિવિધ બીમારીઓ ફેલાઈ રહી છે. છતાં જવાબદાર તંત્ર આંખ મીચીને બેઠું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભેંસદળ ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રની સામે જ લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ગટરના ગંદા પાણીથી આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોજિંદા પસાર થતા અનેક ગ્રામજનો તથા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી છે. એટલું જ નહીં, ભેંસદળ ગ્રામ પંચાયતના સભ્યોએ પણ સરપંચ, તલાટી અને ટીડીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. આ સમગ્ર ઘટનાએ ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓની નિષ્ક્રિયતા ઉજાગર કરી. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભેંસદળ ગામમાં ગંભીર આરોગ્ય સંકટ ઊભું થવાની ભીતિ છે. ભાવનગરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. ભાવનગર શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આરોપ છે કે કચરો કલેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટીપર વાનના 4 ટાયરમાં કોઈએ છરીઓ મારીને 4 ટાયર તોડી નાખ્યા, જેનો ખર્ચ કર્મચારીના પગારમાંથી કાપવામાં આવ્યો. પગાર કપાતા કચરા ગાડીથી કલેક્શન કરનાર તમામ કર્મચારીઓ હોબાળો મચાવ્યો અને આ નિર્ણયના વિરોધમાં નિલંબાગ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. કર્મચારીઓએ ડોર ટુ ડોર કચરા કલેક્શન ન કરવાની ચીમકી ઉચ્ચારી. કર્મચારીઓનું કહેવું છે કે આજે તે ટાયરમાં છરીના ઘા થયા છે, આવું જ રહેશે તો ભવિષ્યમાં અમારા પર પણ હુમલો થઈ શકે છે. વસંત પંચમીને લઈને મંદિરોમાં ઉમટી પડી ભીડ. કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે વસંત પંચમીના પાવન પર્વે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિદ્યાના દેવી સરસ્વતી માતાના પ્રાગટ્ય દિને અને વસંત પંચમીના અનેરા સંગમ પર મા ઉમિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. આજના દિવસે ઉમિયા માતાજીના મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો. આ પરંપરાને જાળવી રાખતા આજે સવારે મંદિરના શિખર પર નવીન ધજાનું આરોહણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું. વસંત પંચમીથી શરૂ થતી પરંપરા મુજબ આજથી માતાજીને કેસુડાના ફૂલથી વિશેષ અભિષેક પૂજા કરવામાં આવી હતી. શાંતિના પ્રતીક સમાન શ્વેત વર્ણનું પણ મહત્વ જાળવતા માતાજીને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. હવે પછીના 3 પક્ષ સુધી માતાજી શ્વેત વસ્ત્રોમાં જ ભક્તોને દર્શન આપશે. આણંદમાં વસંત પંચમીની ઉજવણી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મૂળીધામ ખાતે વસંત પંચમી નિમિત્તે રંગોત્સવમાં હજારો હરિભક્તો ઉમટ્યા. મૂળી મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે વસંતના વધામણા 3 દિવસીય સમયીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મંદિરના પટાંગણમાં રંગોત્સવમાં હજારો હરિભક્તો ભક્તિને રંગે રંગાયા. 3 દિવસીય મહોત્સવમાં મહાયજ્ઞ, કથા પારાયણ, મહાવિષ્ણુ યાગ, અન્નકૂટ, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. બીજી તરફ આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વસંત પંચમીના પાવન પર્વે મહાદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. નીલકંઠ વર્ણી પ્રભુના જળાભિષેક સાથે ગુરુવર્યને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બીજી તરફ ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે લખેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર PM મોદીએ દ્વિશતાબ્દી મહોત્સવની શુભકામના પાઠવી. સંતો અને હરિભક્તો વિડીયો મેસેજ દ્વારા શુભકામના પાઠવી.
આ તરફ પાટણ અને સિદ્ધપુર વચ્ચે પસાર થતી લુપ્ત પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા અને કાયમી વહેતી રાખવા પ્રયાસ કરાયા. સાધુ સંતોની પ્રેરણાથી પ્રથમવાર વસંત પંચમીના દિવસે સરસ્વતી નદીની પરિક્રમાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું. માં સરસ્વતીને જયઘોષ સાથે પરિક્રમા યાત્રા પ્રસ્થાન થઈ હતી. સૌથી વધુ સાધુ સંતો અને મોટી સંખ્યામાં નગરજનો આ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા. આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સરસ્વતી પરિક્રમા યાત્રાનો સાધુ સંતોએ પ્રારંભ કરાવ્યો. પરિક્રમા યાત્રા સરસ્વતી નદી કિનારેથી આશરે 16 કિલોમીટર નીકળી હતી, જે પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમાણા, રૂની ગામોમાં ફરીને આનંદેશ્વર મહાદેવના સંકુલમાં પરત આવી.